અને એમનો આ સંકલ્પ આપણે પૂર્ણ કરાવીએ અને ફરી કુદરત ન કરે ને આપણા ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં આ પ્રકારનો આપણે સંકટનો સામનો ન કરવો પડે એની પણ આપણે ભગવતી જગદંબાને પ્રાર્થના કરીએ. બેન નથી કરો તમે ખાલી જોડે બધા ઉભા રહેજો હારું થાય છે એટલે હારું થવાનું છે. કઈ ગયું થોડો હાથ પાછળ લેજો. આપણે તો શક્તિ આપણે તો શક્તિ જાણી છીએ. રમેશ સતીશ પકડ લાઈવ ચાલુ છે મોબાઈલ હમણાં એક મિનિટ ઉભો રહે. શેતાભાઈ ને ભલે ના અહીં જોડે હમણાં શેતોભાઈ બેઠા હોય મકા અહીંયા જો અહીંયા રસ કે શેતાભાઈ ના અનિલભાઈ બાજુ ચાલુ ભાઈ ના એ જે ફરન થયા જોડે મકા બાબા પછી તો વેચી બાબુભાઈ ચાલુ કરશે. પછી આ ના ભાઈ પ્રસાદી લો બાપા. હા લઈ લો પ્રસાદી. તારે આ જાનતો ભાઈ ના તમને મને વ્યક્તિગત રીતે રમીલાબેનનો ખૂબ નજીકથી અનુભવ છે. 2011 થી પરિચય છે અને બેનનો સ્વભાવ એવો રહ્યો કે ખોટું છે તો તમે ખોટા જ છો, એમાં તમે ગમે દેખો પણ તમે ખોટા છો તો ખોટા જ. અહીંયા આવવામાં મારે મોડું થયું તો બેને મને રસ્તામાં કહી દીધું, સાગર ખોટું છે તમે ખોટા છો, તમે બીજી વાત ના કરશો. એટલે એટલું સ્ટ્રોંગ સ્વભાવ. બેનનો એક દીકરો છે આલાપભાઈ, કેપ્ટન તરીકેની જવાબદારીમાંથી નિવૃત્ત થયેલો છે. આર્મીના કેપ્ટન તરીકેની જવાબદારી હતી. બેનના પુત્ર વધુ છે એ આપણા દેશની જે સારામાં સારી શૈક્ષણિક સંસ્થા આપણે કહી શકીએ એટલે એ IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની જે સૌથી મોટામાં મોટી સંસ્થા. એટલે તમે મેનેજમેન્ટ લેવલે કઈ કામગીરી કરવી છે, જેમ ડોક્ટરની અંદર આપણે કહીએ કે MBBS, પણ એન્જિનિયરિંગની અંદર કહીએ IIT, તો મેનેજમેન્ટની અંદર IIM આવે. એ IIM અમદાવાદના અર્થશાસ્ત્રના પ્રોફેસર છે બેનના દીકરાના ભાઈ. એટલે આપણા સમાજની પુત્ર વધુ IIM ની અંદર પ્રોફેસર હોય એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. હું એમના પરિવાર સાથે ખૂબ નજીકથી છું અને અમે ક્યાંક નાની મોટી ભૂલ કરતા હોઈએ કે અમારે કંઈક નાનો મોટો વિષય હોય તો અમે એમનું પ્રમાણિકતાથી માર્ગદર્શન લઈએ. અને જે કોઈ હોય રાજનીતિને બાજુ પર રાખીને, ભાજપ, કોંગ્રેસ, બીજા ત્રીજા વિષયોને બાજુ પર રાખીને સત્ય શું છે, સાચું શું છે એની પ્રમાણિકતાથી સલાહ આપે અને કે ખરા કે આને આમ કરશો તો આમ થશે, આને આમ જશો તો અહીંથી તમને આવો જવાબ મળશે, તો તમે આ જગ્યાએ જાઓ તમને કઈક રસ્તો મળશે. આવા ભૂતકાળના પણ ઘણા બધા વિષયો છે જેમાં બેને ક્યાંક ઓફ ધ રેકોર્ડ અને ક્યાંક ઓન ધ રેકોર્ડ આવીને સહકાર આપ્યો છે. એ આજે મારે વિનમ્ર ભાવે સ્વીકારવું પડે. ત્યારે બેન સોશિયલ મીડિયામાં જાહેરમાં કમેન્ટ કરતા હતા. અમે પોસ્ટ મૂકી હોય, ભેમાભાઈએ મૂકી હોય, જયંતિભાઈએ મૂકી હોય, બીજા કોઈ મૂકી હોય, તો એમાં એ પોસ્ટમાં બેને કમેન્ટ લખી, એમણે લખ્યું અને અમે બધાએ જોઈ રહ્યા હતા કે બેન લખી રહ્યા છે, બેન બોલી રહ્યા છે. અને એક સમય આવ્યો કે બેન સાથે અમે સંવાદ કર્યો અને એમાં બેન એ વખતે જરૂરી સૂચનો કર્યા. અને પછી એક તબક્કો આવ્યો ત્યારે મેં બેનને કહ્યું, બેન હવે તમારી અમારે જરૂર છે અને એ પણ જાહેરમાં જરૂર છે. બેને પહેલા દિવસથી કહ્યું હતું જ્યાં સરકાર આપી ગયા છે ત્યારે લેટર લખવાનો વાત આવી. મેં કહ્યું બેન હવે લેટર લખવો પડશે, તમને મત લેટર આપવો પડશે. કોઈ પ્રતિનિધિ હોય તો કોઈ ઓફિશિયલી જવાબ આપે. બેને મને એવું કહ્યું, જો સાગર હું ખેતરમાં છું પેથાફૂલ ફાર્મમાં, હોય કોઈ પ્રિન્ટર છે નહીં, હોય કોઈ લેપટોપ છે નહીં, તો એક કામ કર, મને
મુખ્યમંત્રીને જે લખવાનો છે એનો ડ્રાફ્ટ તૈયાર કરીને મોકલ. લેટર પેડો ગાડી પડ્યા છે તે હું લખી મોકલી દઉં. મેં તરત ને તરત ડ્રાફ્ટ બનાવ્યો, બેનને મોકલ્યો. બેને વાંચીને તરત મને પાછો ફોન કર્યો. મને કે ભાઈ, મેં કીધું કે લખવામાં 2-3 ભૂલો થઈ છે, તો મેં બેન વાક્ય કાઢી નાખો. કે વાક્યો મને શબ્દોમાં ભૂલ થઈ છે. મેં બેન કઈ થઈ છે? મને કે જધન્યની જગ્યાએ જતન્ય લખાઈ ગયું છે. આનું જતન્ય નહીં કરવાનું, જધન્ય છે. ફરી સુધારણ મોકલો. મેં 2 ભૂલો જે હતી એ સુધારી ફરી મોકલી. એમને તરત ને તરત ડ્રાઈવરને કીધું ભાઈ હાલને હાલ જા, જ્યાં ત્યાંથી પ્રિન્ટમાંથી કઢાઈ આ લેટર ઉપર લખીને ફરી મને મોકલ. તરત ને તરત ડ્રાઈવર ગયો, એમને કીધું અને એ પ્રમાણિકતાથી કીધું કે જો સાગર, હું લેટરની સહી કરીને તમને લેટર મોકલું છું, પણ મુખ્યમંત્રીને હું લેટર કાલે મોકલીશ. એટલે એવું ના થાય કે બેને લેટરમાં સહી કરીને ખાલી મોકલી દીધું છે, મુખ્યમંત્રી રવાના નથી કર્યો. અને પછી તરત બીજા દિવસે, કારણ કે પેથાપુર ફાર્મમાં સ્પીડ પોસ્ટમાંથી એમને જવું પડે, હું કાલે સવારે વહેલી મોકલી દઈશ. અને બીજા દિવસે સવારે એમનો વહેલા સ્પીડ પોસ્ટમાંથી લેટર પણ રવાના કર્યો. આટલી સ્પષ્ટતા અને પ્રમાણિકતા સાથે બેને આપણને ખાતરી આપી. નહીં તો બીજું ઘણી જગ્યાએ ઘણા બધા વિષયો રાજકીય ક્ષેત્રના પ્રતિનિધિઓ કરતા હોય, આપણે બધા નથી કરવું, પણ આટલી પ્રમાણિકતાથી જેમણે આ વાત આપણી વચ્ચે મૂકી અને ખૂબ નિર્દોષ ભાવે પ્રમાણિકતાથી એક સમાજની મહિલા શક્તિ તરીકે અને આજે સમાજને આવનાર ભવિષ્ય માટે પણ જો કોઈ શક્તિ પાસે અપેક્ષા હોય તો એ છે એક મહિલા શક્તિ પાસે અને બીજી છે યુવા શક્તિ પાસે. સમાજનું પરિવર્તન, સમાજની અંદર નવા વિચારો, સમાજની અંદર નવી વાતો કે સમાજની અંદર નવી દિશા જો કોઈ આપણને આપી શકશે તો એ મહિલા શક્તિ આપી શકશે અને બીજું આપી શકશે યુવા શક્તિ. અને એવી શક્તિઓ પૈકી એક શક્તિ એટલે આ મહિલા શક્તિ તરીકે જ્યારે બેન અહીં હાજર થયા છે, ઉપસ્થિત થયા છે, ત્યારે મને એવું લાગે છે કે હેમાભાઈ અને બે પછી આપણે પૂર્ણ વિરામ, આપણે વિરામ તરફ આગળ વધીશું. તો મને ખેતાભાઈને વિનંતી કરું કે 2 મિનિટ અમને બધાને સંબોધો. મને ખેતાભાઈ બેન અમારી આદર્શ વિદ્યા સંકુલ જે છે એના પૂર્વ પ્રમુખ છે. એમના અમારે ત્યાં સ્વર્ગસ્થ હેમરાજભાઈ સાહેબ થઈ ગયા. હેમરાજભાઈ સાહેબ અમારી આદર્શ વિદ્યાલયના આદ્ય સ્થાપક હતા અને હેમરાજભાઈ સમાજમાં એ વખતમાં જે કન્યાઓ હતા એમાં જેમણે ખૂબ પ્રમાણિકતાથી, નિષ્ઠાથી અને ખમીરતાથી કુમારી સાથે જે આગેવાની કરી એ આગેવાની વાળા પરિવારમાંથી મુરબ્બી ખેતાભાઈ સાહેબ આવે છે. ખેતાભાઈને વિનંતી કરી કે આપણને 2 મિનિટ ઉદ્બોધન કરશે. માન્ય ખેતાભાઈ. બોલો અર્બુદા મહારાજની જય. આજે દાદર ગામે આપણે બધા જાણીએ છીએ કે જે દુર્ઘટના બની અને એ દુર્ઘટનામાં બધા દુઃખના ભાગીદાર થયા છીએ અને એમને સાંત્વના આપવા આપણે આજે મળ્યા છીએ. એ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા માતૃતુલ્ય બેન રમીલાબેન દેસાઈ, પૂર્વ ધારાસભ્ય, ખરેખર કેટલા સમયથી ચિંતા કરે છે અને આટલું અંતર હોવા છતાં એમણે એક ક્ષણનો પણ વિચાર ન કર્યો અને આપણને મળવા આવ્યા. આપણો ઉત્સાહ તો સતત ટકાયો હતો, પણ સરકારમાં ધારદાર રજૂઆત કરી. આપણા ઘણા માણસો ઘણા છે આપણી જોડે, પણ દુઃખના ભાગીદાર થવું ને એ બહુ મોટી વાત છે. તો એ રમીલાબેન દેસાઈ આપણને ખૂબ આત્મબળ પૂરું પાડ્યું આજે. અને એમાં વિચાર કરીએ કે આખો જે સમગ્ર ગુજરાતનો ચૌધરી સમાજ દુઃખી હતો, બીજા સમાજો પણ દુઃખી હતા કે આ ઘટના ન બનવી જોઈએ અને આ ઘટના બની બધાને દુઃખ હતું. પણ જો આ વાતને આપણે ધ્યાન પર ના લઈએ, આપણે બધી જગ્યાએ વિસ્તરેલા હોય, સમાજ ઉપર ક્યારેક દુઃખ આવતું હોય, દરેક દિવસોમાં દુઃખ ના આવતું હોય, પણ ક્યારેક સમયે દુઃખ આવતું હોય. નાગરિક તરીકે, સમાજના અગ્રણી તરીકે, સમાજના બાળક તરીકે, સમાજના યુવાન તરીકે આપણી ફરજ આવે છે અને ફરજના ભાગરૂપે ખરેખર ભેમાભાઈ કે ધન્યવાદ દેવાય કે જેમને આ વાત ખૂબ ઉજાગર કરી. ભેમાભાઈને સાગર તો જો આ માણસો આવી ઘટના, જે ઘટના કહેવાય ને કેમ આપણે ધ્રુજારી લાવે, એ ઘટનાને આપણે ઉજાગર કરી અને આપણા એ પરિવારનું દુઃખ હોય, એ સમાજનું દુઃખ છે.
છતાં ઘણા એવા માણસો છે કે જેમણે કીધું કે આ બહારના માણસો છે. મને ખૂબ દુઃખ થયું કે સમાજ આપણે વિશ્વ આજના ધર્મ અખિલ આજના શબ્દ વાપરીએ છીએ અને બહારના કહીશું તો આપણી કેટલી બધી પેલી છે, સમજવા જેવી બાબત છે. આપણે શું કરી શકીશું? દરેક ક્ષેત્રોમાં આપણે બેઠા છીએ અને જો એકબીજાને મદદ નહીં કરીએ તો ક્યારે કરીએ છીએ? સમાજનું કામ કરવાનો મોકો ક્યારેક મળતો હોય છે. પછી દુઃખ હોય કે સુખ હોય કે નાની મોટી વાત હોય, જેમાં આપણે ઘરે બેસી રહીએ, સમાજ જોડે ન જઈએ તો ખરેખર આપણે પાપના ભાગીદાર છીએ. તો આવું મોટું કામ દુઃખના ભાગીદાર થયા અને દરેકને અજમલભાઈની જે ઘટના જે બની અને એમાં ન્યાય, ખરેખર ન્યાય ના મળે. જો આ વાત ઉજાગર ના કરી હોત તો 100% આપણને ન્યાય ના મળે. પણ બધાનો એવો સહયોગ, મા અર્બુદાની એવી કૃપા કે જેથી કરીને આપણે જે ધાર્યું હતું એ પરિણામ મળ્યું. એમાં સરકારશ્રીએ પણ ટેકો કર્યો. એમણે પણ ધ્યાન રાખ્યું કે ચૌધરી સમાજ એક શાંતિપ્રિય સમાજ છે. એનું દુઃખ હળવું કરવું હોય તો આપણે શું મદદ કરી શકીએ? એવો અવાજ ઉઠાયો અને એવો અવાજ ઉઠાયો કે એમાં એ સત્ય જ હતું. સત્યનો હંમેશા વિજય થાય અને એ આપણે વિજય થયો અને આપણને આ વાતનો આજે આપણને એકદમ અહેસાસ થયો કે ખરેખર આપણને ન્યાય મળ્યો છે. ભલે ન્યાય પ્રક્રિયા બાકી છે, ન્યાય પ્રક્રિયા બાકી છે. મને ખબર છે કે એમણે રાત દિવસ મહેનત કરી છે. રાત દિવસ મહેનત. કાલે છેલ્લે મેં ડીએસપી સાહેબ જોડે બેઠેલા. હવે ડીએસપી એટલે જિલ્લા કક્ષાનો પોલીસ વડા અધિકારી આપણી જોડે 3.5 કલાક મીટિંગ કરે અને 3.5 કલાક મીટિંગ કરી અને આપણે આખી સત્ય હકીકત આપણે એમને કીધી કે અમે સત્યના આગ્રહી છીએ. તમે એના પુરાવા અમારી જોડે છે અને અમને ન્યાય મળવો પડે, આ વસ્તુ મળવી પડે. એમણે બધું અર્થઘટન કરી અને ભલે બીજી બધી વાતો થાય, આપણને ન્યાય ચોક્કસ મળ્યો છે અને હજુ પણ આ ન્યાય પ્રક્રિયા આપણે ન્યાય કોર્ટ ઉપર આપણને વિશ્વાસ છે અને એની કાનૂની લડત આપણે સાથે રાખીને લડશું અને ચોક્કસ આપણને આ 100% આનું પરિણામ મળશે અને એની સાથે અમે સંકળાયેલા છીએ. એટલે આ વાતની અમને ખબર છે અને દુઃખ સહન કરવાની ભગવાન મા અર્બુદા શક્તિ આપે. એક પ્રાર્થના. આભાર શ્વેતાભાઈ. હવે આપણે આ સંઘર્ષની અંદર જેમને આપણને ખૂબ મોટું પીઠબળ પૂરું પાડ્યું હતું અને આખી સંઘર્ષનો જેઓએ સાથી તરીકે આપણા સૌની વચ્ચે રહી કામ કર્યું છે એવા ભાઈને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન ટૂંકમાં કરશે. ભેમાભાઈ. બોલો બ્રહ્માણી માતા કી જય, અર્બુદા માતા કી જય. આજે આપણી એક આદર્શ દિવસના સંઘર્ષના બાદ આજે આપણને મળી છે અને એ આભારી અહીંયા દાદર ગામના સૌ આગેવાનો અને દાદર ગામના જે આપણા અજમલ કાકા ઉપર ને એમના પરિવાર ઉપર જે આફત આવીને એ જે મક્કમ રહ્યા ને આ મક્કમતાનું આ પરિણામ છે. એટલે કોઈ લડાઈ લડવી હોય, જેના માટે આપણે લડાઈ લડતા હોઈએ અને જો એનો પરિવાર અને ગામ જ્યારે મજબૂત હોય તો સાહેબ 100% ન્યાય મળે ને મળે. એમાં કોઈ વ્યવહાર નથી. આ તબક્કે અજમલબાના પરિવારનો અને હમણાં જ જેમને સતત આટલા દિવસ જે ઉપવાસ કર્યા છે રખાબાનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણી આ લડાઈમાં શરૂઆતથી સાગરભાઈ, જયંતિભાઈ, પ્રમુખ સાહેબ, ખેતાબા, બબાબા, અનિલભાઈ, ઘણા બધા યુવાનો અડગ રહ્યા. ખૂબ પ્રહારો થયા, ખૂબ સહન કરવું પડ્યું. તમે બધાએ જોયું હશે ઝેરના કટોરા પણ પીવા પડ્યા, પણ આપણી લડાઈમાં સૌ અડગ રહ્યા. એનું આ પરિણામ છે. અને આજે આપણને જે આપણી સૌ પ્રથમ એક માંગ હતી
કે અજમલબા ઉપર અદાવત રાખીને જે કાવતરાખોરો હતા, જેમણે કાવતરું રચ્યું, એવા જે આપણા દેવ દરબાર મઠના મહંત બળદેવનાથ ગીરીએ જે કૃત્ય આચર્યું છે, આખા સમાજે જોયું છે, આખા ગુજરાતે જોયું છે. અને એ એફઆઈઆરમાં વિસંગતા ઉભી થઈ અને એ વિસંગતામાં આજે આ 27 દિવસના સંઘર્ષ બાદ જે આપણી સૌની માંગણી હતી કે એનું નામ એફઆઈઆરમાં દાખલ થવું જોઈએ, એની ધરપકડ થવી જોઈએ, એ આજે કાયદાકીય રીતે આજે થયું છે અને એ આપણી સૌની જીત છે. આપણા સૌના જીતમાં ચૌધરી સમાજ, ખાસ કરીને વઢિયાર જેતોડા સમાજનો પણ સૌ આગેવાનોનો, ભાઈઓ બહેનો, મારા યુવાન મિત્રોનો આ તબક્કે ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું, કારણ કબડ્ડી ખભો મિલાવીને આમાં સહકાર આપ્યો છે. સાથે સાથે આ તબક્કે હિન્દુવાણી સમાજ, કાંકરેજી સમાજના સૌ અગ્રણીઓ, અમારા સમાજના આગેવાનો, સમાજના અમારા યુવાનોએ પણ આને સમર્થન જાહેર કર્યું અને આ લડતની અંદર ગમે લાખણી, થરાદ, વાવ, સુઈગામ, પૂરા બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ચૌધરી સમાજના સૌએ ગભો ગભો મિલાવીને આ લડતમાં સમર્થન જાહેર કર્યું છે. બદલ એમનો પણ આ તબક્કે આભાર માનું છું. સાથે ખાસ કરીને બનાસકાંઠામાં પાલનપુર, વડગામ, ખેરાલુ, મહેસાણા, સિદ્ધપુર, સાબરકોઠા, અરવલ્લી, મોડાસા, છેક કચ્છ, વાગડથી પણ આપણને સમર્થન કરવા માટે આ લડતમાં ગભે ગભો મિલાવ્યો છે. આ તમામનો પણ હું આભાર વ્યક્ત કરું. આ લડતમાં એકલા ચૌધરી સમાજ નહીં, પરંતુ 18 આલમની લાગણી હતી કે આ ખરેખર કૃત્ય ખોટું થયું છે. આ મહંતને જ્યાં આપણી હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, આસ્થા જોડાયેલી છે, અને ત્યાં જો કોઈ મહંત આવું એક અદાવત રાખીને કૃત્ય કરાવતો હોય તો એને કોઈ સંજોગોમાં સાખી ન લેવાય, એને કડક સજા થવી જોઈએ. આવી 18 આલમની માંગણી હતી. આ એમનો પણ આ તબક્કે જે સાથે રહ્યા છે તમામનો આભાર વ્યક્ત કરું. અને સવિશેષ આપણી આ લડાઈમાં જે રમીલાબેન, આપણા પૂર્વ ધારાસભ્ય, જે નારી શક્તિ જેને કહેવાય, અને જ્યારે નારી શક્તિ જ્યારે દોરી આપણી સંભાળી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો, સરકાર એક્ટિવ થઈ, મીડિયા મિત્રો પણ એક્ટિવ થયા અને આપણી આ લડાઈની નોંધ લેવી પડી. અને એના કારણે એસપીએ રાતના 3 કલાક સુધી આપણા આગેવાનો સાથે મીટિંગ કરવી પડી. અને એ જે આપણી માંગણીઓ હતી એ મુજબની એમને માંગણીઓમાં જે કાયદાકીય રીતે જે થતું છે એ હવે પ્રોસેસમાં થશે. પણ ઘણા મિત્રોના મારા ઉપર તારના ફોન ચાલુ છે. આજે આપના માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ચૌધરી સમાજના યુવાને ખૂબ સંયમ રાખ્યો છે. બસ આવો જ સંયમ અને સાથ અને સહકાર રાખજો. આપણે લડાઈ અહીંયાથી પૂરી નથી થતી. કાયદાકીય રીતે જ્યાં જ્યાં લડવાનું થતું હશે ત્યાં લડીશું. પરંતુ આ લડાઈની અંદર જે રીતે માહોલ ધીમે ધીમે ક્રિએટ થઈ રહ્યો છે, હું અને ચૌધરી સમાજના આગેવાનો અને કમિટી એ નથી ઈચ્છતી કે અમે કઈ યુદ્ધ થાય. પરંતુ ઘણા લોકો પણ એવું ઈચ્છી રહ્યા હતા કે ચૌધરી સમાજના ફરી યુવાનો જેલમાં જાય. પરંતુ જે પ્રકારની રાજનીતિ હવે ચાલુ થઈ હતી, રાજનીતિ અમે કરાવવા નથી માંગતા. અમારે ન્યાય જોઈએ છે અને એ આદર્શ ન્યાય, આદર્શની રીતે આજ દિવસ સુધી ચૌધરી સમાજે અને યુવાનોએ જે શાંતિ જાળવી છે, ફરીથી હું ભેમાભાઈ ચૌધરી બે નસ્તક વંદન કરું છું કે એમને શાંતિ જાળવી છે અને એક અવાજે ઉભા રહ્યા છે. એટલા માટે આપણને આ તબક્કામાં જે આપણા આગામી જે 11 તારીખનું રેલીનું જે આયોજન કર્યું હતું અને મુખ્યમંત્રી શ્રીને આપણે વિનંતી કરવાના હતા, એ રેલીનું આયોજનમાં ખૂબ એક બીજી મીટિંગ થયા પછી પણ જે ટ્રેક્ટર 1000 થી વધારે ટ્રેક્ટરો નોંધાઈ ચૂક્યા હતા, 500 થી વધારે ગાડીઓ નોંધાઈ ચૂકી હતી. આ જે બતાવે છે એ ન્યાયની લડાઈમાં, આદર્શની લડાઈમાં ભાગીદારી જે બતાવી છે એ જનતાનો આક્રોશ છે. અને એટલા માટે ગુજરાત સરકારને પણ હજી વિનંતી કરું છું કે આ ચૌધરી સમાજનો આક્રોશ નહીં, ગુજરાતની જનતાનો આક્રોશ છે કે આવા આસ્થાના કેન્દ્રો ઉપર આવા કૃત્યો કેમ થાય છે. આવા જે કૃત્ય કરનારને કોઈ પણ સંજોગોમાં છાવરવા ના જોઈએ. કાયદેસર રીતે સરકારને હજી પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે આવા કૃત્યો થતા હોય તો એક દાખલો બેસાડો, જેથી કરીને કોઈ આવા કૃત્ય ના કરે.
કોઈ સમાજના આગેવાનનું અપમાન ન થાય, દરેકનો માન મોભો જળવાય, એ પ્રકારનું સરકારને હું આ બે હાથ જોડીને વિનંતી કરું છું. આ તબક્કે મીડિયા મિત્રોએ પણ, સોશિયલ મીડિયાના મિત્રોએ પણ આપણે ખૂબ સાથ અને સહકાર લડાઈમાં આપ્યો છે, તો આ તબક્કે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે પોલીસ તંત્રે જ્યાં જ્યાં રેલી હોય, આપણી ચિંતન મીટિંગ હોય, મિત્રોએ વ્યવસ્થાના ભાગરૂપે આપણને ખૂબ સહયોગ કર્યો છે અને આજે પણ વ્યવસ્થા જાળવવામાં જે સહયોગ કર્યો છે એસપી સાહેબ સહિત તમામ પોલીસ મિત્રોનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું. અને એસપી સાહેબ જે રીતે કમિટમેન્ટ આપ્યો છે એ રીતે જે હજી પણ આની અંદર જે કાયદાકીય જે પણ થતું હોય એ કરી અને પૂરેપૂરો કાયદાકીય રીતમાં અમને લડતમાં અમને સહયોગ મળે એવી અપેક્ષા પણ રાખું છું. આ તબક્કે વધારે વાત નહીં કરતા ફરીથી આપ સૌનો, માતાઓ, બહેનો, વડીલો, યુવાન મિત્રોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ જ વસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપણે બેનને પણ આગળ માણસમાં પહોંચવાનું છે સર્કિટ હાઉસમાં, એટલે બહુ લાંબો સમય નહીં લઈએ, પણ આપણે જ્યારે સંઘર્ષ શરૂ કર્યો છે ત્યારે આપણને ખૂબ પ્રમાણિકતાથી, લાગણીથી, પ્રેમથી આગેવાનોએ સહકાર આપ્યો છે. ત્યારે આપણે સૌએ એમની સન્માન કરી આભાર વ્યક્ત કરવો પડે. ત્યારે હું અજમલ કાકાને વિનંતી કરું કે આપણા હેમાભાઈને સાલથી સન્માન કરે. અજમલ કાકા ગામમાંથી છે સમાજ આભાર વ્યક્ત કરી લઈએ છીએ સૌનો. અને હવે આપણે જેમને સાંભળવા માટે અને બેનને સાંભળવા પાછળ સારી વાત છે કે ગામથી લહેકામાં જે વાત મૂકે છે એ વાત પણ પ્રેરણાદાયી હોય છે. એટલે હું માન્ય રમીલાબેન દેસાઈને વિનંતી કરું કે બેન શ્રી આવો અને અમને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. બેન શ્રી રમીલાબેન દેસાઈ. જી. હેલો, આવી ગયું. પહેલી વાર પૂછતી દાદર ગામ સુધી આવી છું. મને સમય આપ્યો તો કે 4 વાગે પહોંચી જજો બેન. ઘરમાં રસોઈયો રસોઈ કરતો હતો અને મેં એને કીધું કે દાળ ભાત થયા હોય તો મને આપી દે, રોટલી પછી કરીને સાહેબને જમાડજે, મારે હાલત પહોંચવાનું છે. અને હું નીકળી. ડ્રાઈવરને પૂછ્યું ભાઈ જમીન આવ્યો? એટલે કે હા. કારણ કે એના જ રજા આપી હતી. છેક વટવાદી આવ્યો તો કે હું તો નાસ્તો કરીને આવ્યો બેન. ફટાફટ ગાડીમાં બેસી ગયા. બહેનો, મારા પતિની એટલી રજા હોય છે કે તારી ક્યાંય જરૂર પડે તો ઘરની ચિંતા કર્યા વગર વાયુ વેગે દોડી જજે. કોઈકની આબરૂ વધશે, કોઈકનું ઘર વધશે, કોઈકની દીકરી સારા રસ્તે જશે, કોઈકનો છોકરો સારા રસ્તે વળશે, સમાજમાં કોઈક સારા રસ્તે વળશે. અને જો તને એમાં સારાવટ મળશે ને તો અમે ઘરના રાજી છીએ. એટલે 38 વર્ષનું મારું રાજકીય જીવન અને 42 વર્ષનું મારું સામાજિક જીવન, આ સમાજનું મને 72 વર્ષ થયા બહેનો. કેટલા? 72. અને 72 વર્ષે હું અડીખમ ફરું છું. કારણ મને ઘણા બધાના આશીર્વાદ મળ્યા છે અને મળતાય રહે છે. કારણ કે હું ક્યારેય ખોટું કામ કરતી નથી અને ખોટું વાળીને છોડતી નથી. મારા પતિએ આ ચેનલો વાળા મંગળવારે ઘેર આવ્યા, 1 આવે, 2 આવે, 3, 4, 5 બધા ભેગા થઈ ગયા. એટલે બધાને કીધું કે એમનામાં એટલી તાકાત છે કે ખોટું એમના પતિ કરતા હોય કે એમનો પુત્ર કરતો હોય તો હવા ઉભા રાખીને શિક્ષા કરે. અને આજે પણ કરું. આ માતાજી આગળ સદીમાં બેઠો છે, મારી પાછળ બ્રહ્માણીમાં છે.
એની વચ્ચે તો મારે જૂઠું ના જ બોલાય ને. એ તો દબા તો કેટલી વાર લાગે, ના જ બોલાય. એટલે દાદર ગામ સુધી આવી પહોંચી. અહીંયા આવી ત્યારે મને આવો કહેવા વાળા, નમસ્તે કરવા વાળા, રામ રામ કરવા વાળા હતા ઘણા બધા. આમાંથી બહેનો પણ આવી બેઠા. પણ બહેનોને કદાચ 5 વાગ્યા હોય ને કોઈને ઘેર કામ હોય કે એવું હોય તો ઘણા ઉઠવાય માંડ્યા. મને સાગરભાઈને ને એમને કે વેવાભાઈને ને એમને આવો કોઈ પ્રોગ્રામ અહીં છે આમ છે. હા, પારણા કરાવવા આવવાનું છે એવી વાત કરેલી, પણ બીજી બધી આગળની વાત મેં પૂછેલી નહીં, કારણ કે એ કામમાં હતા ને હું એ ઉતાવળમાં હતી. એટલે મને એમ થયું કે 8, 10, 15 જણા આવ્યા હતા, એમાંથી 5 જણા તો જતા રહ્યા, 2 જણા મંડી ઉપર બેઠા છે. મળી પેલું છે ને અહીંયા ક્યાં સુધી બેસવાનું છે, પ્રોગ્રામ શું છે. સાગરભાઈ રસ્તામાં હતા, 2-3 વખત ફોન કર્યો, થોડુંક એમની ઉપર ખીચ પણ કાઢી, ગુસ્સે પણ થઈ કે ભાઈ આવું હતું છે, પ્રોગ્રામને કેવો કાબુમાં રખાય. કારણ હું તો ઘડાઈ ગઈ ભાઈ, કેટલા વર્ષોથી 48, 50, 45 વર્ષથી આ કામ કરતા હોઈએ, એટલે અમને તો ઘણી બધી તકલીફો પડી છે, મુશ્કેલીઓ પડી છે, પણ માર્ગ કાઢ્યા અને હજી કાઢીએ છીએ. હજી કઈ અમે ભાગ્યું તો ભરવું જ. મેં કીધું તું મારું નવા આવ્યા કે વડીલ શું નામ આપતું? દર્શનભાઈ. મેં એમને કીધું કે બળદીઓ બેસી ગયેલો, બળદીઓ જો એક વાર ઉભો થઈ જાય ને તો દોહરું તોડી દો. કારણ કે મેં દોહરોય બધ્યો છું, બળદીઓને મેં હુંઢોય પૂછ્યો છે, મેં પેલી બંધણીઓય પૂછી છે, મેં ભરતની, મેં ડચકોની પોણીઓય મૂકી છે, મેં શેણે પકડી છે, મેં અરમોણીઓય કાઢી છે, મેં પેઢીઓ બાંધી છે ને પહેર્યું છે. મેં એકલું હો લાગતો ના ફરતું, મેં ખપ્પાએ આખ્યા છે, મેં કોહા આખ્યા છે, મેં પોણાતા કર્યા છે, પાવડા લઈ અને પુરુષોની વચ્ચે પાવડે પોણત કરવા ખેતરમાં કેનાલનું પાણી હોય તો ના જતી, પણ હું જતી. મારા ભાઈઓ નાના હતા અને હું આટલી શક્તિશાળી હતી, તાકાતવાળી એ વખત પણ. અને સાચું કહી દઉં, આ 2 માતાજીની વચ્ચે લોકો મને માથા ભારે કહેતા. ગામમાં લોકો મને માથા ભારે કહેતા કે જો ખોટું હોય ને તો પેલી બતાવશો નહીં, નહીતર તમારી આવી બની. સાચું હોય તો જ કહેજો. એટલે આ દાદર ગામની અંદર અજમલબાને આ પહેલા હું મળી નથી, રખાબેનને પણ મળી નથી. ટીવી ઉપર બધાને જોયા છે, જેમ જયંતિભાઈને કહ્યું એમ જોયું, ભેમાભાઈને જોયા, બધાને. આમાંથી ખેતાભાઈ સાથે વાત થઈ છે, ભાઈ આપની સાથે પણ વાત થઈ હતી, એમ જયંતિભાઈને પણ જોયા. એક દિવસે આ સોશિયલ મીડિયામાં હું પાછલા 27 દિવસથી આ ફોલો કરતી હતી. રાતે મારા પતિ ઊંઘી જાય, 9 વાગે જમી પરવારી અને હું 12-1 વાગ્યા સુધી સોશિયલ મીડિયા જોઉં, પણ સવારે 6 વાગે ઉઠી જવું પછી પથારી છોડી દેવાની 6 વાગે. અને આ આખું હું જોતી હતી. હું મારા પતિને મેં કીધું કે મને એમ થાય છે કે મારે મદદ કરવી જોઈએ. મને કે તને કેવું આમંત્રણ મળ્યું છે મદદ કરવાનું? મેં કીધું ના મળ્યું હોય તો હું કહું એ લોકોને. મેં સાગરભાઈને એમને કીધું કે મારી કઈ જરૂર હોય તો કહેજો, હું સત્યના રસ્તે ઊભી રહીશ. અને એમને જાણે આ ટપાલ લખવાની વાત કરી ત્યારે ખરેખર હું પેથાપુર મારે 5-7 વીઘા જમીન છે અને ત્યાં હું ઓર્ગેનિક ખેતી કરાવું છું, શાકભાજી વગેરે. ત્યાં હું ખેતરમાં ગયેલી હતી, હું પાણી ક્યારામાં કરતી હતી આગુ પાછું, કારણ કે બગીચો કર્યો છે એટલે બગીચાને પાવું પડે રોજે પાણી. એટલે કરતી હતી. ફોન આવ્યો, મેં જે કંઈ કર્યું એમણે કીધું. પરંતુ મારે તો આજે અહીંયા બધા જ આગેવાનોના નામ લઈ દીધા. મારે એક જ વાત કરવી છે કરશનભાઈ, કે કોઈ પણ મુશ્કેલી પાડોશીના ઘેર આવી છે તો આ યુવાનોને મારે ખાસ કહેવું છે કે તમે દોડીને જજો. આ વડીલોથી દોડાશે નહીં, એમના તો ઢીંચણ આવી આવે, જવાબ આપી દીધો, પણ તમારી પાસે ઉડવાની પોખો છે. તમે વડીલોને પૂછજો, એમની પાસે અનુભવની ઓખો છે. એટલે એમની અનુભવનો અર્થ ઓખો નહીં અને તમારી ઉડવાની પોખોથી ઉડજો અને સમાજને ન્યાય અપાવજો. સમાજમાં 2 બાજુનો પાસો તપાસજો. કે સત્ય જો બાપડો બિચારો તમે રહેશો ને તો એ રોજ મરશો. પણ
મરવું તો એક વાર અને સ્વામી સાથે શહીદ ના થવું ને રોજ હલાલ થવું. એટલે આપણે કઈ કોઈના ઘેર માંગવા જઈએ કે આપણો રોટલો, આપણું શાક, આપણી ડુંગળી, આપણી કઢી આપણે ખાઈએ છીએ અને ખુદદારીથી જીવીએ છીએ. જેને કોઈએ મારી ક્લિપ સાંભળી હશે ટીવીના, એમાં દરેક ચેનલો આગળ અલગ અલગ મારું એ હતું, પણ એક વાક્ય તો જરૂર જ હતું કે મારો ઉજળો ચૌધરી સમાજ જ્યારે કોઈ પણ સામાજિક પ્રસંગ હોય કે રાજકીય પ્રસંગ હોય ત્યારે મોજો પાથરે, ખુશીઓ મૂકે, બિહાડા લેતા હોય, ચવાણું વાલા ચા વેચે, ઢેસણોમાં ઘીનો શીરો ખવડાવે, આગતા સ્વાગતા કરે અને મત આપવાના હોય ત્યારે મારો ચૌધરી સમાજ 98% થપાથપ મત એ ભાજપને આપી આવે. અને ભાજપ સરકાર પાસેથી અમારી કોઈ અપેક્ષા નહીં. અમારા આગેવાનો માર ખોય, અમારી બહેનોનો ઉપવાસ કરવા પડે. આજે પારણા કરાવવા ખરેખર મારે રખાબેન આપને મળવાની ઈચ્છા હતી. આ તો મને બોલાવી અને પારણાનો પ્રસંગ બન્યો. બાકી બેબાભાઈ મને એમ થતું હતું કે હું એકવાર દાદર આટો તો મારી આવું, એમના ઘરનાને મળી આવું, રખાબેનને મળી આવું અને હું એમને હિંમત બંધ થઈ આવું. એટલે બેનો, હિંમત તો તમારી પાસે છે. તમારી પાસે જે હિંમત છે, જે તાકાત છે ને, એ કોઈની પાસે નથી. આ પુરુષો છે ને એ તો જ્યાં સુધી એમના પગમાં ભેજો હોય ને ત્યાં સુધી તાકાત વાળા, પણ કોઈ મુશ્કેલી આવે ને તો ઘરમાં વિનંતી કરે, તકલીફ થઈ છે એટલે મારી બહેનો વિનંતી પૈસાથી મળી અને પરિવાર સુધી તમે રવા દો. હિંમત આવશો ને, મારી પાસે પેલા પટારામાં પડ્યા છે, પેલા ડેગડામાં પડ્યા છે, પેલા ડોમચામાં પડ્યા છે, પેલા ગવાળો હતો, મારી માના ગવાળો હતો. કદાચ આમાંથી કોઈ બહેનોએ ગવાળો જોયો છે. મેં મારી માનો ગવાળો હાજરી રાખ્યો છે. બે બાજુથી ભરવાના હોય, ગાધરા, હાલ્લા, કમઠાન, કોસળીઓ, અને પછી બાંધવાનો હોય, બેસવાનો હોય. બરાબર? મારા ઘરવાળા કે આ શું લાવી છે? મેં કીધું તો કશું લાવી નથી, પિયરમાંથી પણ મારી માનો જૂનો ગવાળો લાવી છે. હવે એ તમે કરી દો. મેં કીધું તેનો હું તમને સત્ય હકીકત કહીને જાઉં છું કે મેં પિયરમાંથી એક પાણીનો ગ્લાસ પણ લીધો નથી. પિયરમાંથી નથી આણું લીધું નથી, મામેરું લીધું નથી, પિયાણું લીધું નથી, કોઈ ચીજ નથી. મારા ભાડા એટલે એક દીકરો છે, એના હાથમાં 5 રૂપિયા લીધા નથી. મેં કોઈ દિવસ સાડી લીધી નથી, મુઠ્ઠી ગાઈ લીધી અને હું 2 જોડ કપડા ભેગી કરી. પણ એ મારી સત્ય લાગણી. એટલે તમને બધાને હંમેશા કહું છું ને, યુવાનોને ખાસ કહું છું કે સત્યનો રસ્તો પસંદ કરજો. કોઈના બેકાવામાં આવશો નહીં, કોઈના તણાવમાં આવશો નહીં, કોઈની બોમ્બેણીમાં આવશો નહીં. કોઈ કઈ કે તો એ કહેશો નહીં. બાકી તમારે જયારે એમની જરૂર પડશે ને, મારા જેવા નેતાએ છીએ તો બધી એ વખત કોઈ આકાશ ગયું છે, કોઈ પાતાળ ગયું છે, કોઈ અહીંયા પૃથ્વી લોકમાં છે ને તો રજાઈઓ તળાઈઓમાં ઊંઘ્યું છે. અને પછી તમે એમ કહો બેન તમે તો કઈ ગયો તો ક્યાં કહેતા હોય, હું તો ઊંઘી ગઈ હતી અને મારો ફોન તો બંધ હતો. આ પરિસ્થિતિ થશે અને તમારી જિંદગી ખરાબ થશે. તમે એક વખત ખોટું બોલ્યા એટલે તમારો મોહિલો ડમશે તમને. એટલે હિંમત, તાકાત, શક્તિ અને કામની પરિમિતિ જે છે ને એ તો તમારી તાકાત જ આપતી હોય છે. સત્ય હકીકત કહું તો હું કોઈ પણ વાતમાં ઝુકાવું પછી મને પાછી વાળવાની તાકાત મારા પતિની નથી. એ બધાને પૂછવું પછી ગમે તે થાય, કોઈ પણ હોય. એટલે મારે આ યુવાનોને કહેવું છે કે ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું, વેણ કાઢ્યું કે ના લટવું, ના લટવું. અને સમાજ માટે તો ભાઈ શહીદ થવું પડે ને તો એ થજો તો ઇતિહાસ લખે છે. પણ મેરા પીપળો કશો પગ દબાવશો ને તો તમારું શેમો નામ આવશે એ વિચારી લેજો. ઘણા બધા મારા વધી ગયા પછી કે પેલો બેન આવ્યો તો પોરો ચડાવી ગયો. ભાઈ હું પોરો નથી ચડાવતી કે તમે હાથમાં મારથી પડતું દેજો, પણ કમસે કમ તમારા મહિલાને જાગતો તો રાખજો. મહિલો મારી નાખશો ને તો તમે મરી ગયા. સમજી લે, મહિલો માર્યો તો તમે કોઈ કામના નથી, કોઈ કામના. એટલા માટે મારે આપ સૌને કહેવું છે અને મારી બહેનો આ તમે બધા એક રહેજો. તેનો કોશિશ વધારે કરે, આનું આમ છે, આનું આમ છે, આનું આમ છે, એટલે ભાઈ જરૂર છે પણ આપણે જઈએ કપ ચાપાય છે બસ આપણે તો આપણી રાખો ને. એટલા માટે
આ સમાજની અંદર એક મહિલાઓ એટલે કે મારી બહેનો અને યુવાનો આ વડીલોને તો હવે કદાચ એમને તો આ આખે બધી નવી દુનિયા લાગતી હશે, પણ હવે એ બધું અત્યારે કઈ નહીં, ખાલી હિંમત આપતા રહેજો, ખેંચી ખેંચીને પાછા ના લાવતા. પણ મારા યુવાનો ભણજો, આગળ વધજો અને એ ભણવા માટેના, આગળ વધવા માટેના, સરકારની પાસે માંગણીઓ કરવા માટેની તમારી તાકાત અને શક્તિ રાખવી પડશે. સરકાર કેમ ના ભાઈ આપણે આપણું બિલ્ડિંગ બન્યો જોયું બધે. હું 1974 ની નવનિર્માણની ક્રાંતિકારી છું ભાઈ. આખા ઉત્તર ગુજરાતમાં માથાભારે વ્યક્તિ તરીકે હું ઓળખાતી હતી. એમએન કોલેજમાં ભણતી હતી, પહેલા વર્ષમાં હતી. અને કોઈ એમ કે તમે એને તો બાર નથી તે કરતી કે પેલી ખેરાલુવાળી બેન છે ને એ હજારો જેવી છે. અમે તો નવનિર્માણની ખેતાબી પેદા જ છીએ. ચીમનભાઈની સરકાર ઘેર કાઢી છે નવનિર્માણમાં. તો બધા મારી માને એમ કે આવતા, મારી માનું નામ મોઘી હતું કે મોઘલીએ પેલી છોડીને રખડતી કરી છે તે છોડીનો અવતાર છે. એટલે મારી બા એમ કહેતી કે તો છોકરા જેવી ઉછેરી છે, ગમે તે ચાર ચાટા કરી પાછી આપશે કે. અને હકીકત જમીનમાં જિંદગીમાં લગભગ અડધી સદી વાળાને તો માર્યા જ છે, 50 થી વધારે લોકોને તો માર્યા છે. આ તો કહું છું આ હકીકત કબૂલું છું. એક બે રાજકારણી એને માર્યા છે. આ તો સાચી વસ્તુ કહી દઉં છું, કારણ કે હું હંમેશાથી આટલી જ તાકાતવાળી હતી. કારણ કે અમે ગાયકવાડી રાજમાં હતા. મારી મા, મારી અભણ માએ મને ભણાવી અને આટલી આગળ વધારી. એટલે મારી પાસે તો એટલી તાકાત આવી કે હું કોઈનાથી ડરતી નથી. એટલે ડર ગયા છો મર ગયા. ડરતા નહીં યુવાનો, તમને કહું છું, આ બધા વડીલોને કહું છું કે બધા ગામ જો હોય તો એક રહેજો, પોતાનો ગોળ હોય તો એક રહેજો, પોતાનો જલો હોય તો એક રહેજો. ભાઈ હું તો જલાન ગોળ ના કરવાના. આપણે તો વિશ્વ વાજના ધામ બન્યું. આખા વિશ્વમાં વાજના છે એ પણ જો દાન આપું છું તો તમારો છોકરો જગદીભાઈ કે અનિલભાઈ તમારો ભણવાનો છે, બરાબર? અને જો હવે થોડા ભણવા જવાના છીએ હવે, અને પછી આપણે એમ કહીએ કે આ તો વઢિયાર પ્રદેશનો નથી, ના તો જતોડાનો નથી, ના તો હિંદવાડીનો નથી. આજે કઈ ચાલે? એમ મારી કહેવાની વાત છે. તો આ આખા વોજડામાં જો કોઈ ઊંચામાં ઊંચા વોજડા હોય ને, માફ કરજો તો અમે દેહળીઓ હતા. ગોમ અમારો અને વોજડા એટલે દેસાઈઓ એટલે દેહી વગર મોજ ના પથરાય, દેહી વગર જલો ના કરાય, દેહી વગર કંકુતરી ના લખાય, દેહી વગર કોઈનું અંગ પવિત્ર ના થાય. એ અમારા દેસાઈઓ હતા. બાપા કહેવાતા. બાપા શું કહેવાતા? બાપા. કેશુ બાપા, નાથુ બાપા, જશુ બાપા, બાપા કહેવાતા. પેલા શ્રી લખાતું આપણામાં. હા, અમારામાં દેહઈઓમાં શ્રી લખાતા. ગુલાબસિંહ, મોહનસિંહ, નાથુસિંહ, સિંહ લખતા. પછી બાપા થયા, બરાબર? અને અત્યારે ભાઈ થઈ ગયા. કારણ કે અમે એટલું કર્યું મારા જેવાય તો ખાસ કે ભાઈ બધા એક થાવ, બધા ભાઈ લખાવું. આપણે એ જ રીતે એ થવું જોઈએ. તમે રાજસ્થાનમાં જુઓ કે બધા જ વજના પુરા રોમ ને અમરા રોમ ને સોજી રોમ ને બધા રોમે રોમ લખાવે. બીજી બાજુ તમે જો મધ્યપ્રદેશમાં તો જો ફતેહસિંહ, પદમસિંહ, માધુસિંહ, રમણસિંહ બધા સિંહ લખાવે. કારણ આ રાજસ્થાનમાં દરબારો હતા એને દબાઈ દીધા એટલે વજના બાપડા બચેલા થઈ ગયા, બધા રોમ થઈ ગયા. રોમ એટલે બીજી વાત ખબર છે? રોમ એટલે શું? દીવો રોમ થયો. આપણે કહીએ ભાઈ વાસ્તુ રાખજે, ફોટો ખેંચો જ કોઈ ને અમારી ગુવામ ચક્કર નાખ્યો હોય, ફોટો હાખ્યો હોય, ફોટો આવ્યો હોય, તારો ફરી ફરી નેચેથી કે ફોટો ઠલવા કે વાસ્તુ રાખો ભાઈ, વાસ્તુ રાખો ભાઈ. એટલે હમણાં થોડી વાર રહેવા દો એમ. આ જો બધા રોમ થઈ ગયા એટલે ઓલવાઈ ગયા બિચારા, પાછળ રોમ લખાવતા થયા અને એમપીમાં સિંહ લખાવતા થયા. એટલે આપણે બધા તો ખરેખર સિંહના બચ્ચા છીએ. મેં મારા કોઈ ચેનલને કીધું હતું કે એક ઓજડો 1000 ને ભારે પડે, એક ઓજડો તો પછી આપણે છે ને લઈ ગયા છીએ, આપણે રોમ થઈ ગયા ના. હા, અન્યાયના અમે તો લડીશું. અમારે કોઈ ગરીબને પેલી કરીને કરવું નથી, પણ થઈ શકે તો ગામે ગામ કો ભલે વગરના ભગવાન છે, વગરના બાપજી છે, વગરના જે કોઈ મેં જોયા નથી મંદિર કે મઠ, પણ
આપણે પગે લાગવાનું ને આપણે પ્રસાદી આપવાની ને આપણે જો ભેટ મૂકવાની ને આપણે એ કરવાની બંધ કરજો. બંધ જ કરજો. હું ગામે ગામ આવીશ. શા માટે આપો છો? અરે આપણે તો એ ખેડૂતો છીએ કે ખળામાં કોઈ આવ્યો હોય તો હુંપડે ને હુલ્લીએ ભરી ભરીને આગળ આવ્યો હોય તો એને આપ્યો તો મેં મારા